ગાંધીનગરના રૂપાલ ગામે આજે રાતે વરદાયની માતાની ઐતિહાસિક પલ્લી નીકળશે। પલ્લીમાં લાખો મણ ઘીનો અભિષેક કરવામાં આવશે। મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। ફૂડ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગની ટીમ હાજર રહેશે। પલ્લીને લઈને ગામમાં 700 પોલીસ કર્મીઓનો સ્ટાફ ખડે પગે રહેશે। પૌરાણિક માન્યતા છે કે પાંડવોનો અજ્ઞાતવાસ પૂર્ણ થયા બાદ માતાના અભિષેક માટે આ પલ્લી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારથી જ રૂપાલમાં નીકળતી માતાની પલ્લીનું અનેરું મહત્વ છે। આ વર્ષે પલ્લીમાં 12 લાખ ભક્તો દર્શન માટે આવે તેવી શક્યતા છે। શ્રદ્ધાળુઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા સહિત તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી। પલ્લીના બંદોબસ્તમાં 2 ડીવાયએસપી, 15 પીઆઈ, 30 પીએસઆઈ અને 500 પોલીસ જવાનોનો કાફલો તૈનાત રહેશે। આપણે વ્યવસ્થા કરી છે, આરોગ્યથી લઈને ફાયરથી લઈને અને દરેક ટીમ પણ છે। સ્વચ્છતામાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું સાહેબનું આહવાન છે કે ભાઈ બધી જગ્યાએ સ્વચ્છતા આવવી જોઈએ, એ પણ અમે પાલન કરીએ છીએ અને લોકોને રોકવા માટે અને જમવા માટેની પણ અમે વ્યવસ્થા કરેલી છે। પોલીસનો બંદોબસ્ત કેવો રહે? એ પણ બંદોબસ્ત દર વખતની માફક આ વખતે પણ વધારે ફોર્સથી લોકો બંદોબસ્ત કરેલો છે। પાંડવોના માતાજી અજ્ઞાતવાસમાં રહેવાનો રસ્તો બતાવ્યો હતો અને કૌરવો સામે જીત માટે એમને વરદાન આપ્યું હતું, એટલે માતાજી ત્યારથી એમનું નામ વરદાયની પડ્યું। અને પંચબલી પાંડવો ત્યારે વિજય થઈને આવ્યા ત્યારે પંચબલી યજ્ઞ કરી અને 5 કુંડાવાળો પંચદીપ રથ પલ્લી રથ બનાવ્યો અને ત્યારથી આ પલ્લી રથ આદિ અનાદિકાળથી આ રથની પરંપરા ચાલતી આવી છે। અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને લાખોની કિલોગ્રામની સંખ્યામાં ઘી લઈને આવતા હોય છે।